વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ લખો અને તેનું ઉદાહરણ આપો. આજે આપણે વિદ્યુતભાર સંરક્ષણના નિયમને જાણવા માંગીએ છીએ. મિત્રો, 4 પ્રકારના સંરક્ષણના નિયમ આવે છે. એક ઉર્જા સંરક્ષણનો નિયમ, બીજો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, ત્રીજો વેગમાન સંરક્ષણનો નિયમ અને ચોથો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તે પૈકી આપણે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પહેલે તો નિયમ જોઈ લઈએ. તો નિયમ સિમ્પલ છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા, મતલબ કે કોઈ એવું તંત્ર છે કે જે તંત્રની અંદર વિદ્યુતભાર 0 છે, ના વિદ્યુતભાર અંદર જઈ શકે છે, ના વિદ્યુતભાર અંદરથી બહાર આવી શકે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. જેમ આપણે ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં જોઈ ગયા છે, તેવી જ રીતે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રની વાત કરીએ તો એનો વિદ્યુતની દ્રષ્ટિએ વિદ્યુતભાર 0 હોય છે. હવે આવું અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, જેને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહે છે. આમ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, જેને વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કહે છે. વિસ્તૃતમાં જોઈએ, અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર અચળ રહે છે. વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાય નહીં, તેમજ તેનો નાશ કરી શકાતો નથી. માત્ર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં લઈ જઈ શકાય છે. જ્યારે બે પદાર્થને આપણે ઘસીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર ગુમાવે છે તેટલો જ બીજો પદાર્થ વિદ્યુતભાર મેળવે પણ છે. એટલે કે સાદા ઉદાહરણની વાત કરું કે આપણે કોઈ એક વિદ્યુતભાર વિહીન વસ્તુ છે, એને કોઈ વિદ્યુતભાર વિહીન વસ્તુ સાથે ઘર્ષણ કરવામાં આવે તો સમજો કે આના પરથી 4 ઇલેક્ટ્રોન આના પર આવે છે, તો એનો મતલબ કે આના પર 4 વિદ્યુતભાર ખુલ્લા પડે છે. આમ જેટલો વિદ્યુતભાર જાય છે તેટલો જ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે વિરોધી. જ્યારે ઘણા વિદ્યુતભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચેની આંતરક્રિયાના લીધે વિદ્યુતભારનું પુનઃવિતરણ થાય છે, ત્યારે બી વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. કોઈ પદાર્થમાં કોઈ પ્રક્રિયામાં વિદ્યુતભાર ધરાવતા કણો ઉત્પન્ન થઈ શકતા નથી. તેને કોઈ અલગ કરેલા તંત્ર વડે ધારણ થતો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ પણ થતો નથી. ન્યુટ્રોન પર તો વિદ્યુતભાર 0 જ છે. પ્રોટોન પર ધન અને ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુતભાર છે. જ્યારે એક પ્રોટોન ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે, એટલે કે ન્યુટ્રોન પ્રોટોન કે ઇલેક્ટ્રોનમાં, મતલબ એક ન્યુટ્રોન જ્યારે તૂટે છે ત્યારે તેમાંથી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જે આપણે નીચેના સમીકરણ પરથી સમજી શકીએ છીએ કે એક ન્યુટ્રોન છે તો તેમાંથી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બંને મળીને વિદ્યુતભાર 0 થાય છે. આમ આ ઘટના જે છે તે વિશ્વવ્યાપી છે. આ મિત્રો, વિદ્યુતભાર સંરક્ષણના નિયમમાં આપણે આટલું લખી શકીએ છીએ. હવે આજનો આપણો બીજો અગત્યનો ટૉપિક છે તે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું છે? તો પહેલે તો નિયમ જોઈ લઈએ કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એનું સમીકરણ જોઈએ નિયમ પરથી. Q = NE. કુદરતમાં મળતા બધા જ વિદ્યુતભારો, મતલબ કોઈ બી વિદ્યુતભારની આપણે વાત કરીએ, સમજો કે કોઈ કે 10 કુલમ, 15 કુલમ, 20 કુલમ વિદ્યુતભારની વાત કરીએ તો તેના પૂર્ણ ગુણાંકમાં, એટલે કે ઇલેક્ટ્રોન E 1.6 × 10⁻⁹ ગુણ્યા n કરીએ તો તે તેટલો થાય છે. આમ મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. વિદ્યુતભારને E વડે દર્શાવાય છે. તે પ્રાથમિક એકમ બી છે. Q = NE માં n એ ધન કે ઋણ હોઈ શકે છે. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરેલું હતું. ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજનના પ્રાયોગિક નિયમો દ્વારા આની વાત કરી હતી અને 1912માં મિલિકને પ્રયોગ કર્યો હતો.
વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું મૂળભૂત કારણ એ છે કે બે પદાર્થોને ઘસીને માત્ર પૂર્ણાંક સંખ્યાના ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે. આ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો નિયમ છે. હવે આપણે એને લગતા થોડા ઉદાહરણ જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. એક પ્યાલામાં પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે? ધારી લો કે પ્યાલા પાણીનું દળ 250 ગ્રામ છે અને પાણીનો અણુભાર 18 ગ્રામ છે. એનો મતલબ એમ થયું કે 1 મોલ પાણીનું દળ 18 ગ્રામ છે. માટે 18 ગ્રામની અંદર એટલે 1 મોલ પાણી હોય તો તેની અંદર 6.023 × 10⁻23 અણુ હોય છે. આમ 250 ગ્રામમાં કેટલા અણુ હશે? તો તેની સંખ્યા ગણતરી કરીએ તો n બરાબર 250 × 6.023 × 10⁻23 / 18. તો આપણે કહી શકીએ કે તેમાં 83.611 × 10⁻23 હશે. પાણીનો એક અણુ H2O માં 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજનનો પરમાણુ હોય છે. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 અને હાઇડ્રોજનનો 1 છે. તો n અણુમાં 10 ન્યુટ્રોન એટલે કે 10n પ્રોટોન અને 10n ઇલેક્ટ્રોન હશે. એટલે એના પરથી આપણે એનો વિદ્યુતભારની ગણતરી કરીએ તો Q = Ne પરથી 10Ne થાય. એક nની સંખ્યા એટલે 83.611 × 10⁻23. તો એના પરથી તેનો વિદ્યુતભાર લગભગ 1.34 × 10⁻7 કુલમ થશે. 1 કુલમ વિદ્યુતભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય થાય. હવે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય? એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ. તો આપણું જે સૂત્ર છે Q = Ne. તો એના પરથી Q એટલે 1 કુલમ, n અને E એટલે 1.6 × 10⁻19. તો જો આપણે ગણતરી કરીએ તો n બરાબર કેટલા થશે? તો nની ગણતરી કરીએ Q = Ne. તો n = 1/1.6 10⁻19. તો 6.25 × 10⁻18 જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. 6.25 × 10⁻18. 2 હિલિયમ એટલે 2He4ના પરમાણુ પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો હવે હિલિયમ જે છે તેની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 2. તો એના પરથી 1 પ્રોટોન એટલે 1.6 × 10⁻19. તો 2 પ્રોટોન એટલે 2 × 10⁻⁻, એટલે કે 3.2 × 10⁻−19 કુલમ જેટલો વિદ્યુતભાર થશે. હવે એક પદાર્થ પર -2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. જો તેના પર 2.5 × 10⁻13 પ્રોટોન રહેલા હોય તો ઇલેક્ટ્રોન કેટલા? તો મિત્રો એક સૂત્ર યાદ રાખશું કે જે ટોટલ વિદ્યુતભાર છે તે પ્રોટોનની સંખ્યા ગુણ્યા તેનો વિદ્યુતભાર વત્તા ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા તેનો વિદ્યુતભાર થશે. તો અગર આપણે એ બધાની કિંમતો મૂકીએ તો એના પરથી આપણને નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન મળી જશે. તો અહીં આપણે ખાલી કિંમતો મૂકવાની રહેશે. એની આપણે શોધવાનું છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -1.6 × 10⁻19 કુલમ. પ્રોટોનની સંખ્યા આપેલ છે 2.5 × 10⁻13 ગુણ્યા એનો વિદ્યુતભાર એટલે ફરી પાછું 1.6 × 10⁻19 કુલમ. અને બીજી તરફનો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ આપેલો જ છે. તેના પરથી Ne ને સૂત્ર કરતા કરું તો Ne બરાબર 6 × 10⁻⁻6 ના છેદમાં 1.6 × 10⁻⁻19 કુલમ થશે. ભાગાકાર કરીએ
એની બરાબર 3.75 × 10⁻13 થશે. પ્રોટોનની સંખ્યા 3.75 × 10⁻13 જેવી થશે. કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસવામાં આવે તો રેશમના કપડા પર 320 નેનોકુલમ ઋણ વિદ્યુતભારિત થાય છે. તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? આપણે એ જ સૂત્રનો યુઝ કરશું. Q ઇઝ ઇક્વલ્સ ટુ એની પરથી N ઇઝ ઇક્વલ્સ ટુ Q/E. Q કેટલો છે? 320 નેનો 10⁻⁹. E કેટલો છે? 1.6 × 10⁻⁹ કુલમ. બહાર કરીએ તો 2 × 10⁻12 જેટલા થશે. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા ગણાય. તો જો ગણતરી કરીએ 9.11 × 10⁻31 kg. તો 9.11 × 10⁻31 kg માટે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ. તો 10⁻9 કેવી રીતે થયું? તો ભાઈ માઇક્રોગ્રામ છે ને, તો કેજી બી કરવાનું. માઇક્રો એટલે 10⁻6 અને ગ્રામ એટલે 10⁻3 એટલે 10⁻9નો વિદ્યુતભાર કેટલો થાય? તો Q ઇઝ ઇક્વલ્સ ટુ 1.6 × 10⁻19 ગુણ્યા 10⁻9 ના છેદમાં 9.11 ગુણ્યા 10⁻31. તો શોર્ટ આઉટ કરીએ તો 176 કુલમ જેટલો વિદ્યુતભાર થશે. 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5 × 10⁻21 પરમાણુનો બનેલો છે. કેટલો છે? 5 × 10⁻21 પરમાણુનો બનેલો છે. જો આ પદાર્થના 0.01% પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો આપણે જે સંખ્યા જોઈએ છે n, તે 0.01% છે. એટલે કે n ગુણ્યા 10⁻⁴ જેવા. n આપણને આપેલા છે 5 × 10⁻21 ગુણ્યા 10⁻⁴. તો 5 × 10⁻17 થશે. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ NE પરથી 5 × 10⁻17 અને ગુણ્યા 1.6 × 10⁻⁹. 16 × 80 એટલે 8 ગુણ્યા 10⁻² એટલે કે 0.08 વિદ્યુતભાર એટલા કુલમ થશે. 75 kg